ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, હું ડૉક્ટર મનીષા પટેલ. આપણે અગાઉના લેક્ચરોમાં કાર્બોદિત અને પ્રોટીન જૈવિક અણુઓનો અભ્યાસ કર્યો હતો. થોડુંક રિવિઝન કરી લઈએ સ્ટુડન્ટ્સ. તો કાર્બોદિતની વાત કરીએ તો મુખ્યત્વે એને જેને શર્કરા કહેવાય છે. કાર્બોદિતના આપણે પ્રકાર જોયા. એના પ્રકારમાં મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડનો સમાવેશ થાય છે. કાર્બોદિતની વાત કરીએ તો સૌથી અગત્યનું મોનોસેકેરાઇડ, અને મોનોસેકેરાઇડમાં પણ આપણને ખબર છે કે 6 કાર્બનયુક્ત જે શર્કરા ધરાવે છે જેને હેક્ઝોઝ મોનોસેકેરાઇડ કહેવાય, જે ખૂબ જ અગત્યનું છે. જેના ઉદાહરણમાં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ આવે. આ હેક્ઝોઝ મોનોસેકેરાઇડ જ્યારે જોડાય તો જે બંધ બને છે, ખાસ ધ્યાન રાખજો, ગ્લાયકોસિડિક બંધ, અને બે અણુઓ હેક્ઝોઝ મોનોસેકેરાઇડ જોડાય તો બને ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડનું ઉદાહરણ ખબર છે ને? માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. જ્યારે બધા બહુ જ મોનોસેકેરાઇડ જોડાય તો જે રચના બને એને કહેવાય પોલિસેકેરાઇડ. સૌથી અગત્યનું ધ્યાન રાખજો કે કાર્બોદિતમાં ગ્લાયકોસિડિક બંધ હોય છે. પોલિસેકેરાઇડના ઉદાહરણ સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ, લિગ્નિન, કાઇટિન. રાઈટ? ખાસ કરીને સ્ટાર્ચ, જેને વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે, વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. આ બધા જ પોલિમર છે, સમપોલિમર છે, અને એમનો બંધારણીય એકમ છે ગ્લુકોઝ. બીજું આવું એક ઉદાહરણ આવ્યું હતું ઇન્યુલિન, કે જેનો મોનોમર છે ફ્રુક્ટોઝ. ખાસ ધ્યાન રાખજો, ઇન્યુલિન. રાઈટ? કાર્બોદિત પછી આપણે થોડુંક જોયું હતું પ્રોટીન. પ્રોટીનની વાત કરીએ તો એનો બંધારણીય એકમ છે એમિનો એસિડ. એમિનો એસિડમાં 20 પ્રકાર હોય છે. આ 20 પ્રકારના એમિનો એસિડ જોડાઈને લાંબી શૃંખલા બનાવે છે. એટલા માટે પ્રોટીન એ વિષમ પોલિમર છે. એમિનો એસિડની રચનામાં કાર્બન સાથે આપણને ખબર જ છે કે હાઇડ્રોજન એક એમિનો જૂથ અને એક કાર્બોક્સિલિક જૂથ. એસિડ અને બેઝ બંને જૂથ આવેલા હોવાથી એને વિષમ પોલિમર કહેવાય. રાઈટ? પ્રોટીન એનું મહત્વ પણ આપણે જોઈ લીધું છે કે ઉત્સેચકો એમ પ્રોટીનના હોય, એમિનો પછી અંતઃસ્રાવો એમિનો પ્રોટીનના બનેલા હોય છે. રાઈટ? જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન રૂબિસ્કો, પ્રાણી કોષમાં પ્રભાવી પ્રોટીન કોલાજન, ત્વચ, વાળ, નખ, નોર, શિંગડા, ભીંગડા એમાં આવેલું હોય છે સ્ક્લેરોપ્રોટીન, દેટ ઇઝ કેરોટીન. રાઈટ? પ્રોટીનનું બંધારણ પણ જોયું. એનું પ્રાથમિક બંધારણ જનીન દ્વારા નિયંત્રિત થાય છે. દ્વિતીયક બંધારણ, જેમાં પેપ્ટાઇડ બંધ ઉપરાંત હાઇડ્રોજન બંધ હોય છે. એક પ્રોટીન આખીની પોલીપેપ્ટાઇડ શૃંખલા ઊનના દડાની જેમ ગોઠવાય તો તૃતીયક બંધારણ, અને આવા બધા બહુ જ તૃતીય બંધારણો ભેગા થાય તો બનાવે ચતુર્થક બંધારણ. આ બંધારણમાં હાઇડ્રોજન બંધ, પેપ્ટાઇડ બંધ, હાઇડ્રોફોબિક બંધ, આ ઉપરાંત ડાયસલ્ફાઇડ બંધ અને આયનિક બંધ પણ સમાવેશ થાય છે. બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય તો જે પહેલો એમિનો એસિડ હોય છે એનો એમિનો જૂથ ફ્રી હોય છે, જેને કહેવાય એન ટર્મિનલ, અને જે છેલ્લો એમિનો એસિડ છે એનો કાર્બોક્સિલિક જૂથ ફ્રી હોય એને કહેવાય સી ટર્મિનલ. રાઈટ? એમિનો એસિડ એના પ્રકારોમાં એસિડિક એમિનો એસિડ યાદ રાખ્યો હશે, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ. બેઝિક એમિનો એસિડ હિસ્ટિડીન, આર્જિનિન, લાઇસિન. મતલબ સૌથી અગત્યનું સલ્ફરયુક્ત એમિનો એસિડ યાદ રાખજો, સિસ્ટાઇન અને મિથિયોનાઇન. અને સૌથી અગત્યનું એરોમેટિક અમાઇનો એસિડ ટાયરોસિન, ટ્રિપ્ટોફેન અને ફિનાઇલ એલેનાઇન. અને સૌથી સરળ એમિનો એસિડ કોણ? ગ્લાયસિન. રાઈટ? આ બધી વસ્તુ ખૂબ જ અગત્યની છે, એટલે હું તમને વારંવાર રિવિઝન કરું છું, કારણ કે આમાંથી જ નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે. રાઈટ? અને આ બધા જ સૌથી અગત્યના પ્રશ્નો છે. સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, વધારાનું બહુ જ એક્સ્ટ્રા નહીં કરો તો નહીં ચાલશે, મતલબ, પણ એનસીઆરટી તો પક્કી કરવી જ પડશે. અને હું જે બોલી બધું જ એનસીઆરટીમાં આપેલું છે. રાઈટ? એટલે એનસીઆરટી તો 100% કરવાની જ છે, કારણ કે નીટના 90 ક્વેશ્ચન્સમાંથી 85 ક્વેશ્ચન તો એનસીઆરટીમાંથી બેઠા હોય છે. હવે આપણે જઈએ છીએ ત્રીજો જૈવિક અણુ, ધેટ ઇઝ લિપિડ. લિપિડ જેને આપણે ચરબી કહીએ છીએ.
લિપિડની વાત કરીએ તો એનું શક્તિ મૂલ્ય વધારે હોય છે કાર્બોદિત કરતા. ઓબ્વિયસલી ચરબી એમાં શક્તિ મૂલ્યનું વધારે હોય છે. લિપિડ એ વિષમ પોલિમર છે. કેમ? કારણ કે એની રચનામાં ફેટી એસિડ, ચરબી, તેલ, મીન આ બધા જ એની રચનામાં આવેલા હોય છે. રાઈટ? આ લિપિડ એક કાર્બનિક ઘટકો ધરાવે છે કે જે પાણીમાં અદ્રાવ્ય છે. તમને ખબર જ છે, આપણે આગળ જોઈ ગયા હતા કેમિકલ એનાલિસિસમાં કે જ્યારે એસિડ સોલ્યુબલ એસિડ દ્રાવ્ય હોય એમાં લિપિડ મળતું નથી, બરાબર ને? જ્યારે આપણે ગળણીથી ગાળીએ છીએ ત્યારે, અને ઉપર જે ઘટકો બાકી રહે એસિડ અદ્રાવ્ય એમાં શું મળે છે? લિપિડ. રાઈટ? એટલે ત્યારે જ આપણને ખબર પડી જાય કે લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે. રાઈટ? એનો અણુભર આપણને ખબર જ છે, કેટલાનું મોલેક્યુલર વેટ છે? 800 ડાલ્ટન. રાઈટ? તો સમાન દ્રાવ્ય છે, અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઇથર, ક્લોરોફોર્મ અને બેન્ઝીનમાં દ્રાવ્ય છે. એની રચનામાં વાત કરીએ તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલો છે. અહીંયા હાઇડ્રોજનનું પ્રમાણ ઓક્સિજન કરતા બમણા કરતા પણ વધારે છે. કેમ આવું કીધું? કારણ કે કાર્બોદિતમાં કીધું છે કે મોટા ભાગે H અને O નો રેશિયો 2:1 હોય છે. પણ લિપિડની વાત કરીએ તો હાઇડ્રોજનનું પ્રમાણ બમણા કરતા પણ વધારે છે. તો હવે સ્ટુડન્ટ્સ આપણે મેઇન વાત કરીએ લિપિડની રચના. લિપિડની રચનાની વાત કરીએ તો એની રચનામાં એક અણુ આલ્કોહોલ, એક અણુ શું હોય છે? આલ્કોહોલ, અને 3 અણુ ફેટી એસિડ હોય છે. તો આજે આપણે આ લેક્ચરમાં મેઇન વસ્તુ લિપિડની રચના જ જોવાની છે. તો પહેલી વાત કરીએ આલ્કોહોલ. તો તમે કેમિસ્ટ્રીમાં શીખશો કે ભાઈ જેના બંધારણમાં પાછળ OH હોય એને કહેવાય આલ્કોહોલ. જેમ કે આપણે કાર્બોદિતમાં જોયું કે ભાઈ CHO, તો આપણે એને કીધું તું આલ્ડીહાઇડ. જો C ડબલ બોન્ડ O હોય તો કીધું તું કીટોન. રાઈટ? એવી જ રીતે C ડબલ OH આવે તો એને કહેવાય કાર્બોક્સિલિક ગ્રુપ, કાર્બોક્સિલિક એસિડ કહેવાય. NH2 હોય તો એમિનો, એ તો ખ્યાલ છે જ તમને. રાઈટ? તો જ્યારે પણ OH આવે તો એને કહેવાય આલ્કોહોલ. એવું કહેવાય છે કે લિપિડની રચનામાં જે આલ્કોહોલ છે, આ આલ્કોહોલ 3 પ્રકારે હોઈ શકે મોટા ભાગે. જેમ કે આલ્કોહોલનો એક જ અણુ હોય તો એને કહેવાય મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ. નામમાં જ છે એનું કામ. મોનો મીન્સ એક, હાઇડ્રોક્સી મતલબ OH. જ્યારે એક OH નો અણુ હોય તો એને કહેવાય મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ. હવે આપણને કાર્બનની સંખ્યા ખબર છે ને, 1 હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન અને 4 હોય તો બ્યુટેન. રાઈટ? તો મોનો હાઇડ્રોક્સી આલ્કોહોલ એને તમે ઇથેનોલ પણ કહી શકશો. બીજો પ્રકાર સમજી લો કે 2 OH છે, હાઇડ્રોક્સિલ જૂથ 2 છે, તો એને કહેવાય ડાઈ હાઇડ્રોક્સી આલ્કોહોલ. અથવા એને તમે ડાઈ હાઇડ્રોક્સી, સોરી આ તો મિથેનોલ, ડાઈ હાઇડ્રોક્સી ઇથેનોલ કહેશું. રાઈટ? એક કાર્બન એટલે મિથેન, 2 કાર્બન એટલે ઇથેન. ઓકે, તો જો એક કાર્બન તો મિથેન, પાછળ OH એટલે આલ્કોહોલ, તો આ થયું બંધારણ મિથેનોલ. 2 કાર્બન તો ઇથેન, OH હોય તો મતલબ કે આલ્કોહોલ ઓલ. રાઈટ? તો આ છે બંધારણ ડાઈ હાઇડ્રોક્સી આલ્કોહોલ. ઠીક છે? હવે જો 3 કાર્બન એની સાથે 3 OH હોય
કાર્બનની સંયોજકતા 4 પૂરી કરીશું તો 3 કાર્બન સાથે 3 OH જૂથ હોય તો એને કહેવાય ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ. This is most important. એનું જ બીજું નામ ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન. શું કહેવાય એને? ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો, આ જે બંધારણ છે એ કોનું બંધારણ છે? સૌથી અગત્યનો આલ્કોહોલ ગ્લિસરોલ. રાઈટ? તો આ મેં તમને શીખવાડ્યું કે ભાઈ લિપિડની રચનામાં જે આલ્કોહોલ હોય છે એ આલ્કોહોલ 3 પ્રકારે હોઈ શકે. કાં તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ, કાં તો ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ અથવા ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. એમાં સૌથી અગત્યનું ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ અને એને જ કહેવાય ગ્લિસરોલ. શું કહેવાય? ગ્લિસરોલ. રાઈટ? ઓકે, તો આ વાત થઈ આલ્કોહોલ. 1 કાર્બન મિથેન, 2 કાર્બન ઇથેન, 3 કાર્બન પ્રોપેન. રાઈટ? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. ઠીક છે? ઓકે, તો ધ્યાન રાખજો, મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ 1 OH, ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ 2 OH, ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ 3 OH. તો આ તો વાત થઈ ગઈ આલ્કોહોલ. એમાં પણ અગત્યનો આપણે જોઈ લીધો ગ્લિસરોલ. ઠીક છે? ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ જેને કહેવાય ગ્લિસરોલ. હવે હું તમને સમજાવવા જઈ રહી છું ફેટી એસિડ. ફેટી એસિડ માટે આટલું યાદ રાખશો તો બંધારણ આખું આવડી જશે કે ફેટી એસિડની રચનામાં હાઇડ્રોકાર્બન શૃંખલા અને છેડે COOH જૂથ, કાર્બોક્સિલિક જૂથ. રાઈટ? કેવી રીતે તો જોઈએ. બરાબર? હાઇડ્રોકાર્બન શૃંખલા એટલે સિમ્પલી જેના બંધારણમાં કાર્બન અને હાઇડ્રોજન હોય એને કહેવાય હાઇડ્રોકાર્બન શૃંખલા. તો જેમ કે આ કાર્બનની સંયોજકતા 4 પૂરી કરીશું. 1 2 3. ચલો, આ કાર્બન 1 2, આ કાર્બન 1 2, આ કાર્બન 1 2, આ કાર્બન 1 2. So this is the structure of fatty acid. હાઇડ્રોકાર્બન શૃંખલા અને છેડે COOH. હવે હું તમને એમ કહું, મારી જોડે તો 1 ડેરી મિલ્ક સિલ્ક છે, મારી જોડે 1 ડેરી મિલ્ક સિલ્ક છે, મારી જોડે 1 ડેરી મિલ્ક સિલ્ક છે, મારી જોડે 1 ડેરી મિલ્ક સિલ્ક છે. અરે મેડમ, કહી દો ને કે તમારી જોડે 4 ડેરી મિલ્ક સિલ્ક છે. તો કરેક્ટ. સેમ હિયર. CH2 શું કરવા અલગ અલગ બોલીશું? આપણે એને પણ લખી દઈશું ટૂંકમાં CH3 CH2. કેટલી વખત? 1 2 3 4. CH2 4 COOH. તો હાઇડ્રોકાર્બન શૃંખલા અને છેડે COOH બંધ. આ થઈ ગયું બંધારણ તમારું ફેટી એસિડ. છે ને? વેરી સિમ્પલ. રાઈટ? બુકમાંનું ડિટેલિંગ નથી આપ્યું પણ આગળ આ વસ્તુ બહુ જ કામ લાગે છે એટલે મેં તમને આખું ડિટેલિંગમાં સમજાવ્યું કે ભાઈ ફેટી એસિડની રચના કેવી રીતે બને. તો હાઇડ્રોકાર્બન શૃંખલા અને છેડે COOH. બરાબર? હવે આ જે ફેટી એસિડ છે આમ જોવા જઈએ તો એના પ્રકાર 2 રીતે પડે. ટૂંકી શૃંખલા ધરાવતા ફેટી એસિડ અને લાંબી શૃંખલા. નામ પ્રમાણે જેમાં કાર્બનની સંખ્યા 8 કરતા ઓછી હોય એને કહેવાય ટૂંકી શૃંખલા અને જેમાં કાર્બનની સંખ્યા 8 કરતા વધારે હોય એને કહેવાય લાંબી શૃંખલા. યાદ રહેશે ને? તો સિમ્પલ છે યાર. કાર્બન કેલ્ક્યુલેટ કરવાના. 1 2 3 4 5 6. ટોટલ કેટલા કાર્બન થયા? 6. તો કઈ શૃંખલા? ટૂંકી. અને 6 8 કરતા વધારે હોય તો કેવી કહેવાય? એને લાંબી શૃંખલા.
રાઈટ? તો આ વાત થઈ ફેટી એસિડ નો મેં પહેલો પ્રકાર સમજાવ્યો, ટૂંકી શૃંખલા અને લાંબી શૃંખલા. રાઈટ? હવે હજુ પણ ફેટી એસિડ ના પ્રકાર પડે છે. ચલો બતાવું તમને એના પ્રકાર. તો મેં અહીંયા બે શૃંખલાઓ દોરી છે. તમને આ બે શૃંખલાઓમાં કોઈ તફાવત જોવા મળે છે? ધ્યાનથી જોજો. હા, ક્યાંક તફાવત જોવા મળે છે બેની રચનામાં? ઓકે, મને તો જોવા મળે છે. બંને શૃંખલામાં ભલે કાર્બનની સંખ્યા સરખી છે, પણ તમે જોઈ શકો છો આ બંને શૃંખલામાં જ્યારે સરખામણી કરીએ છીએ તો આ શૃંખલામાં બધી જ જગ્યાએ સિંગલ બંધ એટલે કે એક બંધ આવેલો છે, અને આ શૃંખલામાં એક જગ્યાએ શું આવેલું છે? દ્વિબંધ. રાઈટ? તો ફેટી એસિડની જે હાઇડ્રોકાર્બન શૃંખલા છે, હાઇડ્રોકાર્બન શૃંખલામાં કેટલા બંધ આવેલા છે? બરાબર, પણ કેવા પ્રકારના છે? બંધ કેવા પ્રકારના છે એના આધારે એના બે પ્રકાર પડે છે, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. ખાસ ધ્યાન રાખજો, જો કાર્બન વચ્ચે બધી જ જગ્યાએ સિંગલ બંધ, એક બંધ આવેલો હોય તો એવા ફેટી એસિડને કહેવાય સંતૃપ્ત ફેટી એસિડ. પણ જો ફેટી એસિડની શૃંખલામાં કોઈ પણ એક જગ્યાએ, બે જગ્યાએ, ત્રણ જગ્યાએ, વોટેવર, પણ જો દ્વિબંધ આવેલા હોય તો એને કહેવાય અસંતૃપ્ત ફેટી એસિડ. રાઈટ? તો ફેટી એસિડના પ્રકાર બે યાદ રાખજો, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. રાઈટ? જ્યારે પણ કાર્બન કાર્બન વચ્ચે દરેક જગ્યાએ સિંગલ બોન્ડ હોય તો એને કહેવાય સંતૃપ્ત ફેટી એસિડ, અને એક અથવા વધારે જગ્યાએ દ્વિબંધ આવેલા હોય તો એને કહેવાય અસંતૃપ્ત ફેટી એસિડ. ધારો કે સમજણ ના પડે તો એક એક્ઝામ્પલ આપું કે કેટલાક લોકો એવા હોય કે ભાઈ 7 વાગ્યાનો જમવાનો ટાઈમ હોય, તમે ભલે એમને 2 રોટલી, શાક અને દૂધ આપી દો, એકવાર એ જમીને ઊભા થયા પછી તમે એમને પીઝા આપો તો પણ ના ખાય, જેને આપણે કહીએ સંતૃપ્ત ધરાયેલા. કેટલાક લોકો એવા હોય છે કે ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયા, પીઝામાં ગયા, ધમધમાઈને જમીને આવ્યા છે, આવતા આવતા અમૂલ પર આઈસ્ક્રીમ પર ખાઈને આવ્યા છો, બરાબર, અનલિમિટેડમાં ગયા હતા એટલે ખબર જ છે કે કેટલું ખાઈએ. રાઈટ? અને પછી ઘરે આવીને મમ્મી એમ કહે કે બેટા મેં આજે હલવો બનાવ્યો છે, અને જો એમ કે હા મમ્મી એક વાડકી આવવા દો, તો આપણે પહેલું શબ્દ મનમાં આવું નીકળે, ભૂખડ કહીનો. કેમ? ધરાયો જ નથી, આટલું બધું ખાઈને આવ્યા છતાં પણ સેમ એવું આ ભૂખડ જ છે. કેમ? કારણ કે જ્યારે પણ કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એ દ્વિબંધને તોડીને ત્યાં આગળ નવો હાઇડ્રોજન કે હેલોજન સમૂહ ઉમેરી શકાય છે, એટલા માટે એને કીધું અસંતૃપ્ત ફેટી એસિડ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો, આ ખાસ પૂછાય છે, સંતૃપ્ત કોને કહેવાય અને અસંતૃપ્ત કોને કહેવાય. રાઈટ? હવે સંતૃપ્ત અને અસંતૃપ્તની વાત આવે છે તો મેં અહીંયા કેટલાક ઉદાહરણ લખ્યા છે કે ભાઈ સંતૃપ્ત ફેટી એસિડ એનું એક ઉદાહરણ છે પહેલું પામિટિક એસિડ. પામિટિક એસિડ એમાં કાર્બનની સંખ્યા છે 16. તો બીજું ઉદાહરણ લખ્યું છે સ્ટીયરિક એસિડ, એમાં કાર્બનની સંખ્યા છે 18. એરાકિડિક એસિડ એમાં કાર્બનની સંખ્યા છે 20. અસંતૃપ્ત ફેટી એસિડની વાત કરીએ તો એમાં પહેલું ઉદાહરણ છે ઓલિક એસિડ, જેમાં કાર્બનની સંખ્યા 18 છે, પણ એમાં 18 કાર્બન ભલે છે પણ એમાં ફક્ત એક જ જગ્યાએ દ્વિબંધ આવેલો છે, એટલા માટે એને કહેવાય મુફા મોનો એટલે એક અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. મોનો
unsaturated fatty acid. મોનો એટલે એક, અનસેચ્યુરેટેડ એટલે અસંતૃપ્ત ફેટી એસિડ. રાઈટ. તો બીજું ઉદાહરણ છે લિનોલિક એસિડ. એમાં પણ કાર્બનની સંખ્યા 18 છે, પણ એમાં જેટલા પણ 18 કાર્બનમાં છે એમાંથી કુલ 2 જગ્યાએ આવી રીતે દ્વિબંધ આવેલા હશે. રાઈટ. એવી રીતે લિનોલિક એસિડ કાર્બનની સંખ્યા 18 છે, પણ આમાં 3 જગ્યાએ દ્વિબંધ આવેલા છે. એરોકેડિનિક એસિડ એમાં કાર્બનની સંખ્યા 20 છે, આ ધ્યાન રાખજો, અને 4 જગ્યાએ દ્વિબંધ આવેલા છે. ઇવન આ જે એરેકિડોનિક એસિડ છે એમાંથી જ પ્રોસ્ટેગ્લેન્ડિન્સ નામનો અંતઃસ્રાવ બને છે, એટલે એ પણ કેવું થશે? અસંતૃપ્ત ફેટી એસિડ. રાઈટ. હવે આ જે લિનોલિક એસિડ છે, લિનોલેનિક એસિડ છે, એરેકિડોનિક એસિડ છે, એના માટે શબ્દ વાપર્યો છે પુફા. તો હવે ખબર પડી ગઈ. પુ, પી મીન્સ પોલી, પોલી મીન્સ બહુ બધા. જે રીતે મોનો મીન્સ શું થાય? એક. તો પોલી મીન્સ બહુ બધા. પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. જેમાં બહુ જ બધા અસંતૃપ્ત ફેટી એસિડ હોય એને કહેવાય પુફા, પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. ખાસ ધ્યાન રાખજો, પુફા માટે સ્પેશિયલ એવું કહેવાય છે કે જે બ્લડ કોલેસ્ટેરોલ, રુધિરમાં જે કોલેસ્ટેરોલ હોય છે, કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. કોણ? પુફા. શામાં જોવા મળે? સનફ્લાવર ઓઇલ, જે કે આપણે જેને કહીએ છીએ સૂર્યમુખીનું તેલ, અને કપાસનું તેલ. બરાબર. કપાસિયા જેને કહીએ છીએ કપાસિયાનું તેલ. રાઈટ. અને એટલા માટે ડોક્ટર આપણને સૂર્યમુખી અને કપાસિયાનું તેલ ખાવાનું કહે છે, કારણ કે એમાં હોય છે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. રાઈટ. ધ્યાન રહેશે ને આટલું? ઓકે. ચલો. સેકન્ડ થિંગ ખાસ ધ્યાન રાખજો, મુફા અને ફુફા એ તો બરાબર છે. ઓકે. પણ બીજું અસંતૃપ્ત ફેટી એસિડ, એનું એક ઉદાહરણ છે ઓમેગા 3. રાઈટ. આ પણ અસંતૃપ્ત ફેટી એસિડ છે, જેમાં ત્રીજા કાર્બન પર ડબલ બોન્ડ હોય છે, અને ખાસ કરીને મગજમાં આવેલા જે મગજ હોય છે એની રચનામાં 2 પ્રકારના દ્રવ્ય હોય છે, શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય, જે આગળ આપણને આવશે. તો જે ભૂખરા દ્રવ્ય છે એના માટે કોણ જરૂરી છે? ઓમેગા 3. તો ઓમેગા 3 શું છે? આ ધ્યાન રાખજો, અસંતૃપ્ત ફેટી એસિડ. મગજમાં આવેલા ભૂખરા દ્રવ્યના સંશ્લેષણમાં, એના બંધારણ મતલબ કે એના માટે ખૂબ જ અગત્યનું છે ઓમેગા 3. તો ધ્યાન રાખજો, ઓમેગા 3 શું છે? અસંતૃપ્ત ફેટી એસિડ. રાઈટ. ઓકે. હવે વાત કરી લઈએ સંતૃપ્ત અને અસંતૃપ્ત. તો ખબર પડી જ ગઈ કે ભાઈ જ્યારે સંતૃપ્તની વાત કરીએ તો સંતૃપ્ત એમાં દ્વિબંધ હોતા નથી. તો અસંતૃપ્તની વાત કરીએ તો એક કે વધુ જગ્યાએ દ્વિબંધ હોય છે. બરાબર. સંતૃપ્તની વાત કરીએ તો રૂમ ટેમ્પરેચર પર એ કયા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે. તો આ કયા સ્વરૂપે હોય છે? રૂમ ટેમ્પરેચર પર પ્રવાહી સ્વરૂપે. રાઈટ. આનું ગલન બિંદુ કેવા હોય છે? ઊંચા. આવી ગયું છે ને આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. રાઈટ. આના ગલન બિંદુ ઊંચા, તો આના ગલન બિંદુ કેવા હોય છે? નીચા. રાઈટ. ઘન સ્વરૂપે હોય છે, જેમ કે ઉદાહરણ તમને આપણને ખબર છે બટર, ધેટ ઇઝ માખણ. જ્યારે આ તેલ સ્વરૂપે હોય છે સિંગ તેલ, તલ તેલ. બરાબર. કપાસિયા તેલ, સનફ્લાવર ઓઇલ. પછી જિંજેલી ઓઇલ, જિંજેલી તેલ. રાઈટ. ઓકે. સંતૃપ્ત ઘન સ્વરૂપે હોય છે
અને અસંતૃપ્ત વાળી સ્વરૂપે જેને આપણે મોસ્ટલી તેલ કહીએ છીએ. ઓકે, સંતૃપ્ત શામાં જોવા મળે? પ્રાણીજ ચરબીમાં. તો અસંતૃપ્ત શામાં જોવા મળે? વનસ્પતિ ચરબીમાં. બરાબર. તેલ ધ્યાન રાખજો, બધા જ તેલ પ્રવાહી સ્વરૂપે હોય છે, પણ એક્સેપ્શન ખબર છે ને કોણ? કોકોનટ ઓઇલ, કોપરેલ, રાઈટ, જે મોસ્ટલી રૂમ ટેમ્પરેચર પર પણ ગરમ થઈ જાય છે. બરાબર. ઓકે, સંતૃપ્તની વાત કરીએ તો એને કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે, જ્યારે અસંતૃપ્ત હમણાં જ કીધું કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. રાઈટ. તો રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ કોણ વધારે? સંતૃપ્ત. અને રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ કોણ ઘટાડે? અસંતૃપ્ત. રાઈટ. રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે. હવે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે એટલે ઓબ્વિયસલી ખબર પડે છે ને કે આ દ્વિબંધ નથી હોતા, એટલે ઓછા ક્રિયાશીલ હોય છે, અને ઓછા ક્રિયાશીલ હોવાથી શું કરે છે? ચરબીનો ભરાવો કરે છે અને મેદસ્વીતા સર્જે છે. રાઈટ. જ્યારે આ વધારે ક્રિયાશીલ હોય છે અને વધારે ક્રિયાશીલ હોવાથી ઉર્જા ઉત્પન્ન કરે છે. રાઈટ. ઓકે, તો આ વાત થઈ સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડ. રાઈટ. ધ્યાન રાખજો, હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે લિપિડના પ્રકારો પર આગળ જઈશું, પણ એના માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ લિપિડની રચનામાં આલ્કોહોલ અને ફેટી એસિડ, આલ્કોહોલના પ્રકાર મેં તમને સમજાવ્યા. રાઈટ. ઓકે, મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ, ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. અચ્છા, ફેટી એસિડ, તો ફેટી એસિડના પ્રકાર જોયા. રાઈટ. ટૂંકી શૃંખલા અને લાંબી શૃંખલા. અને બીજો પ્રકાર જોયો આપણે સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. જસ્ટ ખાલી તમારી ધ્યાન માટે કે ભાઈ સંતૃપ્ત ફેટી એસિડ હોય કે અસંતૃપ્ત, એના પણ પ્રકાર પડી શકે છે. કેવી રીતે? ટૂંકી શૃંખલા, તો બીજો ઓપ્શન લાંબી શૃંખલા. રાઈટ. સંતૃપ્ત ફેટી એસિડ ખરા, કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ છે, પણ એની શૃંખલા ટૂંકી પણ હોઈ શકે અને એની શૃંખલા લાંબી પણ હોઈ શકે. તો ટૂંકી શૃંખલા ધરાવતા સંતૃપ્ત ફેટી એસિડનું ઉદાહરણ છે બ્યુટીરિક એસિડ. બ્યુટીરિક એસિડ. તો લાંબી શૃંખલા ધરાવતા સંતૃપ્ત ફેટી એસિડ એનું ઉદાહરણ છે પામિટિક એસિડ અને સ્ટીઅરિક એસિડ. રાઈટ. અસંતૃપ્તમાં પણ બે જ પ્રકાર આવી જ પડે. ટૂંકી શૃંખલા જેનું ઉદાહરણ છે ક્રોટોનિક એસિડ, અને લાંબી શૃંખલા જેના ઉદાહરણમાં આવે ઓલિક એસિડ. રાઈટ. તો ધ્યાન રાખજો, આ પણ પ્રકાર પડી શકે છે. ફેટી એસિડના પ્રકાર વોટેવર કંઈ પણ હોય, વસ્તુ તો ફરીને એ જ આવે છે કે મુખ્યત્વે જોવા જઈએ તો બે પ્રકાર, શૃંખલા ટૂંકી અથવા લાંબી વોટેવર, પણ મેઇન પ્રકારમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત એટલે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય અને અસંતૃપ્ત એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. રાઈટ. તો આ થયું ફેટી એસિડ અને એના પ્રકારો. રાઈટ. ઓકે, થેન્ક યુ.